કે ભૂસાના લસામાં એક જ પદ્ધતિથી કેવી રીતે શોધી શકાય છે તમને આકૃતિ ડ્રો કરીને દેખાડું. જેમ કે આ કોઈ સંખ્યા છે x અને y છે. આ x અને કોઈ y સંખ્યા છે જેનો તફાવત લેવાનો છે. આ પહેલા સ્ટેપ નંબર 1 કરવાનું. ભૂસા માટે પહેલા તમે તફાવત લો. તફાવત લઈ સ્ટેપ નંબર 2 શું કરવાનું? તફાવત લઈને જો તમારે ડાયરેક્ટ સંખ્યા મળી જાય છે, જેમ કે એક 24 અને 36 છે, તો 24 અને 36 નો તફાવત 12 આવે છે. જે 12 તમને મળી જાય છે તો શેર થાય છે તો બરાબર. બાકી એની 2 વડે ભાગો. ધારો કે કોઈ એક સંખ્યા છે એને 2 વડે ભાગો. 2 વડે ભાગતા એના મોટી સંખ્યા લો અને ત્રીજું સ્ટેપ શું છે કે મોટી સંખ્યા લેવાની. મોટી સંખ્યા જે તફાવત આવે છે એ ઓના વડે ભગાતો હશે. અને હવે આપણે લસામાં કેવું કરવાનું છે ખબર છે? લસામાં x y નો ચોકડીનો ગુણાકાર કરવાનો છે અને હું અહીંયા સાઈડ પર બી લખી દઉં છું. તો શું કરવાનું? x પ્લસ લસા માટે કેવું કરવાનું છે ખબર છે? તો x ગુણ્યા b કરવાના છે અથવા a ગુણ્યા y કરવાના છે. આ તમને હું તફાવત ડાયરેક્ટ દ્વારા સમજાવું છું કે આ કેવી રીતે લસા ભૂસા આકૃતિ ડ્રો કરવી જોઈએ. જેમ કે આ x અને કોઈ y સંખ્યા આપેલી છે. હવે મારે એનો ભૂસા શોધવો છે તો એનો ભૂસા માટે આ બેનો તફાવત લેવો પડે. જ્યારે બે અંકી સંખ્યા હોય ત્યારે આ બેનો હું તફાવત લઉં છું. જો તફાવત ડાયરેક્ટ મને મોટી સંખ્યા મળી જાય છે અને આ બેના ઘડિયામાં આવે છે તો બરાબર છે. ના આવે તો એને 2 વડે ભાગી અને જે મોટી સંખ્યા મળે છે 2 વડે ભાગતા મને મોટી સંખ્યા મળી એ ઓનો તફાવત ભૂસા હશે. અને ત્યારબાદ હું અહીંયા ભૂસા મૂકું છું કોઈ સંખ્યા. દાખલા તરીકે કોઈ સંખ્યા છે આ ભૂસા મેં મૂક્યો છે. પછી આ a અને b નો અને અથવા x અને b નો અને y અને a નો આનો જે હું ગુણાકાર આનો ગુણાકાર કરું કાં તો આનો ગુણાકાર. બેમાંથી એક આધાર જ કરવાનો. કાં તો બેનો કરું તો પણ ચાલે, કારણ કે આનો ગુણાકાર કરતો પણ એ આવે છે, આનો કરતો પણ આવે છે, પણ એક સંખ્યાનો કરવો જરૂરી છે. આનો કરું તો આને જ કરવાનો, આનો કરવો તો આનો કરવાનો. એ જે આવશે આપણો લસા છે.